क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જંત્રીના સૂચિત વધારા સામે રાજ્યમાં બિલ્ડરો મેદાનમાં આવી ગયા છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં જંત્રીના દર વધારા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। राज्य सरकारे जंत्रीना सूचित दरमा करेला तोतिंग વધારા સામે બિલ્ડર્સ લોબીએ સરકાર સામે બાયો ચડાવી છે। જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં ક્રેડાઈ ગાહેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના સૂચિત દરના વધારા મામલે રજૂઆત કરી હતી। સાથે જ વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। એ વાંધા અરજીનો સમયગાળો બહુ જ ઓછો છે, એ 30 દિવસ ચાલે એમ હતો નહીં। અમે બહુ ઉગ્ર રજૂઆત કરી કે જેથી કરીને એ વાંધા અરજીનો સમય 30નો 60 કરી આપવામાં આવે છે, પણ 60 દિવસમાં આ કામ શક્ય નથી। આની વધારે અસર છેવાડા સુધીના માણસને થાય, એટલે કે જેને મકાન લેવાનું છે, જમીન લેવાની છે, ફ્લેટ લેવાનો છે, એવા તમામ લોકોને આની અસર થવાની છે, જે લોકોને આજે ખબર નથી કે એમનું મકાન કેટલું મોંઘું થઈ રહ્યું છે। પણ એઝ અ ડેવલપર અમારે લોકોને ત્યાં સુધી ગાઈડ કરવા પડે છે। ખેડાઈ તરફથી દરેક શહેરના કલેક્ટરની અંદર અમે આવેદનપત્ર સાથે આપવા ગયા છે અને અત્યારે અમે કલેક્ટર બેનશ્રીને મળીને અને અમારી રજૂઆતો જે છે એ આપીને આવ્યા છે અને સીએમનો ટાઈમ બધા અધિકારીઓ સાથે સંયુક્ત મીટિંગની એક રિક્વેસ્ટ કરીને આવ્યા છીએ। રાજકોટમાં બિલ્ડરો જંત્રી વધારો કોઈ પણ સંજોગમાં સ્વીકારવા તૈયાર નથી। રાજકોટના બિલ્ડરો દ્વારા મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે। બિલ્ડરોનો દાવો છે કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગની કામગીરી ઠપ થઈ ગઈ છે અને આના થકી મહાનગરપાલિકાને આ વર્ષે 50 થી 100 કરોડનું નુકસાન થવાની પણ ભીતિ છે। જંત્રી ગયા વર્ષે ડબલ તો થયેલી છે, પાછી જંત્રી વધી જે અત્યારે એનાથી અનેક ગણી 4-5 ગણી ક્યાંક તો અનાપશનાપ વધેલી છે, જેને કારણે ઇફેક્ટ ઘણી મોટી થાય। કારણ કે તમારે એને કારણે જે દસ્તાવેજોની રકમ મોટી થતી હોય, કસ્ટમરને છે સ્ટેમ્પ ડ્યુટી માર પડે, એફએસઆઈ ચાર્જીસ વધે, એટલે ઘણા બધા પ્રશ્નો છે। જંત્રી વિસંગતતા બાબતે જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે। વડોદરામાં જંત્રીના ભાવમાં ફેરબદલ કરવા બિલ્ડર્સે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ક્રેડાઈની સાથે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ જોડાયા હતા। આગામી સમયમાં સૂચિત જંત્રી દર પરત નહીં ખેંચાય તો બિલ્ડર્સ અને ડેવલપર્સે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થશે, જેના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય તેમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।